પ્રસ્તાવના જોઈ ગયા. હવે આપણે આજે ચર્ચા કરીશું સજીવો અને તેનું પર્યાવરણ, કે જેને ઇંગ્લિશમાં ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. તો એક્ઝામમાં તમને પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે ટૂંકનું લખો સજીવો અને તેનું પર્યાવરણ. યા તો પછી આ જે ટૉપિક છે સજીવો અને તેનું પર્યાવરણ, એમાંથી ટુકડામાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ ટૉપિકમાંથી તમને આટલા પ્રશ્ન પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે પૃથ્વી પર સજીવોના નૈસર્ગિક નિવાસસ્થાનો સવિસ્તાર વર્ણવો. એટલે તમારે આખો ટૉપિક લખી દેવાનો. ક્યાં તો એવું પણ પૂછાય પૃથ્વી પર જૈવ વિસ્તાર નિર્માણ અને તેનું વિતરણ સમજાવો, એમાં પણ આખો પ્રશ્ન લખવાનો. ક્યાં તો તમને એવું પૂછાય કે સજીવોના વિવિધ નિવાસસ્થાનો જણાવો. તો જ્યારે તમને એવું પૂછાય સજીવોના વિવિધ નિવાસસ્થાનો જણાવો, તો તમારા બુકમાં આપેલો સેકન્ડ પેરેગ્રાફ લખવાનો રહેશે. હવે સૌથી પહેલાં તમે એક્ઝામ લખો એ પહેલાં તો તમારે સમજવું બહુ જરૂરી છે કે એકચ્યુઅલી કે સજીવો અને તેનું પર્યાવરણ એકચ્યુઅલી આ ટૉપિકમાં આવે શું છે, શેના રિલેટેડ ચર્ચા કરેલી છે. સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. તો આપણે જૈવિક સ્તરે વાત કરીએ તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો સજૈવિક સ્તરે જો આપણે એમ પૂછે કે પરિસ્થિતિ વિદ્યા એટલે શું, તો એનો આન્સર આવે કે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. એકચ્યુઅલી દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એ જ સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા છે. તો આ જે પહેલી લાઈન છે એમાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન નીકળે છે કે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા શું છે? તો શું આવે? તો દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા આવે. હવે જોઈએ કે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો દેહધાર્મિક જે શબ્દ છે તેનો મતલબ એવો થાય છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. એટલે કે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે શું કહેવાય કે જે જુદા જુદા પ્રકારના સજીવો પૃથ્વી પર જોવા મળે છે, તો એ પર્યાવરણ સાથે ફક્ત જીવિત રહેવા માટે જ અનુકૂલન સાધે એવું હોતું નથી. જીવિત રહેવા માટે તો અનુકૂલન સાધે જ છે, સાથે સાથે પ્રજનનની ક્ષમતા ધરાવવા માટે પણ એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધે છે. એટલે કે દેહધાર્મિક વિદ્યા શેના રિલેટેડ છે? તો દેહધાર્મિક વિદ્યા એ સજીવોના જીવિત રહેવા અને તેમની પ્રજનનની ક્ષમતા વધારવાના સંદર્ભમાં છે. તો આ જીવિત રહેવા અને પ્રજનનની ક્ષમતા વધારવા અથવા પ્રજનનક્ષમ રહેવા માટે એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધે છે. તો આ 2 કારણો છે પર્યાવરણ સાથે. કારણ કે જો જીવિત રહેશે તો પ્રજનન કરી શકશે, અને જો જીવિત રહે પણ પ્રજનન જ ના કરી શકે તો પછી શું થાય? જે તે સજીવની જાતિનો વંશ જળવાઈ રહેતો નથી. એટલે કે જાતિની સાતત્યતા જાળવી રાખવા માટે પ્રજનન બહુ જરૂરી છે. તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો હશે કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમણ એ તાપમાનની તીવ્રતા અને અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. તો તમે અગાઉના સ્ટાન્ડર્ડોમાં એટલે કે માધ્યમિક લેવલ પર ભણી જ ગયા હશો કે ભાઈ આપણે કેમાં રહીએ છીએ? પૃથ્વી પર રહીએ છીએ. પૃથ્વી કોની આસપાસ પરિક્રમણ કરે છે?
તો પૃથ્વી જે છે તે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. હવે તમને ખબર જ હશે કે પૃથ્વીની ધરી જે છે તે સીધી હોતી નથી. એ કેવી હોય છે? તો એ સહેજ વળેલી હોય છે. હવે જેમ જેમ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે તેમ તેમ પૃથ્વીનું તાપમાન, પૃથ્વીમાં દિવસ અને રાત્રિનો સમયગાળો તેમજ જુદી ઋતુઓમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ ને 3 ઋતુ આપણે અનુભવીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો જેમ જેમ પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ એમ એમ તાપમાન, દિવસ રાતનો સમયગાળો અને ઋતુઓ વર્ષ દરમિયાન બદલ્યા કરે છે. તો થોડું આપણે જરાક સમજી લઈએ. ધારો કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે. તો પૃથ્વી જે છે તે આ સૂર્યની આસપાસ લંબ વર્તુળાકાર ગતિ કરે છે. પૃથ્વી જે છે તે સૂર્યની આસપાસ આવી રીતે લંબ વર્તુળાકાર ગતિ કરે છે. અને પૃથ્વી કેવી હોય છે? સીધી ન હોતા પૃથ્વીની ધરી થોડી વળેલી એટલે કે નમણ થયેલી હોય છે. હવે જ્યારે પણ પૃથ્વી સૂર્યની નજીક હોય એટલે કે આપણે આમ કહીએ ને અહીંયા નજીક આવે, તો આવી રીતે જ્યારે પણ પૃથ્વી સૂર્યની નજીક હોય, હવે ધારો કે ભ્રમણ કરતાં કરતાં પૃથ્વી અહીંયા આવી તો એ સૂર્યની નજીક થઈ ગઈ, તો એ ટાઈમે અહીંયા શું હશે? પ્રકાશની તીવ્રતા વધારે હશે. અને પ્રકાશની તીવ્રતા જ્યારે પણ વધારે હોય ત્યારે ઉનાળો હોય. જ્યારે પણ પૃથ્વી સૂર્યની નજીક હોય તો ત્યારે શું થાય? સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી પર પડે, પરિણામે પૃથ્વી પર પ્રકાશની તીવ્રતા વધારે હોય અને વધારે હોય ત્યારે શું હોય? તો ઉનાળો હોય છે. હવે જેમ જેમ પૃથ્વી સૂર્યથી દૂર જાય છે અને જેમ જેમ પૃથ્વી સૂર્યથી દૂર જશે, અહીંયા આમ દૂર જાય તો દૂર જાય પરિણામે પ્રકાશની તીવ્રતા કેવી થતી જાય? તો ટીચર ઓછી થતી જાય. અને જેમ પ્રકાશની તીવ્રતા ઓછી થાય તેમ શિયાળો ચાલુ થાય છે. હવે તમને એક વાત જાણીને બહુ નવાઈ લાગશે. એક ઇન્ટરેસ્ટિંગ બાબત તમને તો ખબર જ હશે કે ઘણા આ ધ્રુવ પ્રદેશ છે, તો ધ્રુવ પ્રદેશમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે. એવું તો તમે કદાચ સાંભળેલું જ હશે. તો કેવી રીતે હોય છે? હવે ધારો કે આપણે એમ કહીએ કે આ પૃથ્વીનો નોર્થ સાઈડ છે અને આ સાઉથ. નોર્થ એટલે કે ઉત્તર અને સાઉથ એટલે કે દક્ષિણ. તો ધ્રુવ પ્રદેશોમાં શું થાય કે ધારો કે હવે આ ધ્રુવ પ્રદેશોમાં શું થશે કે શરૂઆતના 6 મહિના આ સૂર્ય છે, તો શરૂઆતના 6 મહિના શું થશે કે પૃથ્વી જેમ આમ આ દિશામાં ફરે છે, પૃથ્વી આમ શરૂઆતમાં જ્યારે 6 મહિના આ દિશામાં ફરે છે તો એ દરમિયાન અહીંયા રાત હશે. નોર્થ સાઈડ શું હશે? રાત હશે. જ્યારે દક્ષિણ બાજુ શું હશે? દિવસ હોય છે. એટલે કે બરાબર, નોર્થ એટલે કે આ ભાગ જ્યારે પણ આ સાઈડનો ભાગ શું છે? નોર્થ. અને આ સાઈડનો ભાગ કેવો છે? પૃથ્વીનો સાઉથ. તો આ જે સાઉથવાળો ભાગ છે તે શું થાય? સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. તો આ સાઉથવાળો ભાગ પૃથ્વીનો સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે એટલે એ સમય દરમિયાન કેવો હશે? દિવસ હશે. જ્યારે આ નોર્થ સાઈડનો ભાગ પૃથ્વીના કોન્ટેક્ટમાં નથી આવતો એટલે
એટલે એ દરમિયાન પૃથ્વીનો આ ભાગ સૂર્યના કોન્ટેક્ટમાં નથી આવતો, એટલે એ દરમિયાન શું હશે, અહીંયા રાત્રિ હોય છે. જ્યારે આ સાઈડ પરિભ્રમણ કરશે ત્યારે પૃથ્વીના નોર્થ સાઈડનો ભાગ સૂર્યના કોન્ટેક્ટમાં આવશે અને સાઉથ સાઈડનો ભાગ સૂર્યના કોન્ટેક્ટમાં આવશે નહીં. એટલે કે સૂર્યપ્રકાશ નોર્થ સાઈડ પર પડે છે, સાઉથ સાઈડ પર પડતો નથી. એટલે જ્યારે આ દિશામાં પરિભ્રમણ કરશે ત્યારે ઉત્તર બાજુએ શું હશે, દિવસ હશે, જ્યારે દક્ષિણ બાજુએ રાત હોય છે. એટલે કે જેમ ધ્રુવ પ્રદેશમાં પૃથ્વી ફરે છે તે દરમિયાન શું થાય છે કે જ્યારે પણ પૃથ્વીનો સાઉથનો ભાગ સૂર્યના કોન્ટેક્ટમાં હોય તો એ 6 મહિના દરમિયાન દિવસ હશે, અને જ્યારે પૃથ્વીનો નોર્થ ભાગ જ્યારે સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે તો ત્યારે બાકીના જે 6 મહિના તે નોર્થ સાઈડ પર દિવસ હશે. પાછું તમે કન્ફ્યુઝ ન થાવ એટલે પાછું કહી દઉં કે ધ્રુવ પ્રદેશમાં તમે સાંભળ્યું છે કે 6 મહિના દિવસ અને 6 મહિના રાત રહે છે. તો જ્યારે શરૂઆતના 6 મહિના પૃથ્વી આમ ફરે છે ત્યારે સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવનો ભાગ સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. તો દક્ષિણ ધ્રુવનો ભાગ સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે ઉત્તર ધ્રુવ કરતાં. પરિણામે દક્ષિણ ધ્રુવમાં શું હોય તો દિવસ હોય અને ઉત્તર ધ્રુવમાં રાત્રિ હોય છે. પણ જેમ પરિક્રમણ આ દિશામાં થાય છે તેમ ઉત્તર ધ્રુવ સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે દક્ષિણ ધ્રુવ કરતાં. પરિણામે અહીંયા બાકીના 6 મહિના ઉત્તર ધ્રુવ છે તેમાં દિવસ હોય છે અને દક્ષિણ ધ્રુવમાં રાત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ. આ ફેરફારો વૃષ્ટિપાત એટલે કે પ્રેસિપિટેશન, વૃષ્ટિપાત એટલે તમારે યાદ રાખવાનું એમાં કે વૃષ્ટિપાત જે છે તેમાં વરસાદ અને બરફ વર્ષાનો પણ સમાવેશ થાય છે. એટલે કે વૃષ્ટિપાત એટલે કે વધારે પડતો વરસાદ પડવો. તો એકલો વૃષ્ટિપાત જ્યારે શબ્દ વાપરીએ છીએ તેમાં વરસાદનો સમાવેશ થતો નથી. જે બરફ વર્ષા થાય છે, હિમપ્રપાત થાય છે તેનો પણ સમાવેશ થાય છે. તો આ ફેરફારો જે છે, ઋતુઓના ફેરફારો, તાપમાનના ફેરફારો, તો એ બધા ફેરફારો ભેગા મળીને શેનું નિર્માણ કરે છે તો જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે. તો તમને હવે એવું પૂછાય કે જૈવ વિસ્તારના નિર્માણ માટે જવાબદાર ઘટકો કયા છે? તો તમને એમ થાય પહેલાં તો એ સમજાવો કે જૈવ વિસ્તાર એટલે શું. જૈવ વિસ્તાર એટલે કે રણ વિસ્તારનું નિર્માણ થવું, વર્ષાવનનું નિર્માણ થવું, ટુંડ્ર પ્રદેશનું નિર્માણ થવું. તો આ બધા શું કહેવાય? જૈવ વિસ્તાર છે. તો આ જૈવ વિસ્તાર કેવી રીતે બને છે? તો આ જે જૈવ વિસ્તાર જે છે તે પૃથ્વી સૂર્યની આસપાસ કઈ રીતે ભ્રમણ કરે છે, એ પૃથ્વીને ધરીનું નમણ કઈ દિશામાં છે, તાપમાનની તીવ્રતા કેટલી છે, તેમજ વૃષ્ટિપાત એટલે કે વરસાદનો સમયગાળો કેટલો છે, ઋતુઓના ફેરફારો કેવી રીતે થાય છે. તો આ બધી વસ્તુ એક ભેગી મળીને જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે. જૈવ વિસ્તાર એટલે કે રણ પ્રદેશનું નિર્માણ કરે, કાં તો વર્ષાવનનું નિર્માણ કરે છે, કાં તો ટુંડ્ર પ્રદેશનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે રણ વિસ્તારની બી વ્યાખ્યા છે. રણ વિસ્તાર એટલે એવો વિસ્તાર, જૈવ વિસ્તાર કે જ્યાં વાર્ષિક વરસાદ 25 સેન્ટીમીટર કરતાં પણ ઓછો હોય છે. હવે આપણે રણ વિસ્તારની વાત કરીએ તો તમને જાણીને બહુ નવાઈ લાગશે કે રણ વિસ્તાર છે ને 2 પ્રકારના હોય છે. એક તો ઠંડુ રણ અને બીજું ગરમ રણ. હવે ઠંડુ રણ, તમને એમ થાય ઠંડુ રણ? હવે આ જે ઠંડુ રણ હોય ને એ ધ્રુવ પ્રદેશની આસપાસ આવેલું હોય છે, જ્યારે ગરમ રણ પ્રદેશ જે છે તે કર્કવૃત્ત અને મકરવૃત્તની આસપાસ આવેલું હોય છે. અને જો વિદ્યાર્થી મિત્રો, કર્કવૃત્ત જે છે ને તે ગુજરાતમાંથી પસાર થાય છે. તમે કદાચ જો અમદાવાદમાં હિંમતનગરની આગળ જશો તો ત્યાં એક એવો બોર્ડ મારેલો છે કે અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે. તો આવી રીતે કર્કવૃત્ત પસાર થાય છે
એટલે આપણે અર્ધ શુષ્ક વિસ્તારમાં જીવીએ છીએ. અર્ધ શુષ્ક એટલે કે બહુ ડ્રાય વિસ્તાર પણ નહીં અને બહુ ઠંડો વિસ્તાર પણ નહીં. તેવી રીતે આપણે અર્ધ શુષ્ક વિસ્તારમાં જીવીએ છીએ. હવે આપણે સમજીએ કે વર્ષાવન એટલે શું. તો વર્ષાવન એટલે તમને જાણીને બહુ નવાઈ લાગશે કે ત્યાં એવરી ડે, ઓલમોસ્ટ એવરી ડે એવું જંગલ કે જ્યાં એવરી ડે વરસાદ પડે અને એ વરસાદ તમે એમ થાય ને કે ઓ બાપ રે 500 સેન્ટીમીટર કરતાં પણ કેવું હોય, વધારે હોય છે. આપણા ત્યાં તો 4-5 ઇંચ પડે ને આપણને એમ થાય ઓહો બહુ વરસાદ છે. અહીંયા તો તમે 500 સેન્ટીમીટર કરતાં પણ વધારે હોય એટલે તમને એમ થાય કે બસ હવે વરસાદ બંધ થાય તો સારું. તો એવા જંગલો કે જ્યાં વરસાદનું પ્રમાણ બહુ મોટા પાયે હોય, ઓલમોસ્ટ એવરી ડે ત્યાં વરસાદ જોવા મળે, તો એવા જંગલને વર્ષાવન કહેવામાં આવે છે. ટુન્ડ્રા પ્રદેશ એટલે કે ધ્રુવ કહેવામાં આવે છે. ધ્રુવ પ્રદેશ એટલે કે પૃથ્વી પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિસ્તાર એટલે કે જ્યાં બરફનું પ્રમાણ બહુ વધારે જોવા મળે છે, તો એને ટુન્ડ્રા પ્રદેશ કહેવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા પરિબળોને આધારે આવી રીતે જુદા જુદા જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. હવે તમારા ચોપડીમાં આ આલેખ આપેલો છે. હવે આ આલેખ શેના રિલેટેડ છે? તો સરેરાશ વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે વરસાદના સંદર્ભે જૈવ વિસ્તારનું વિતરણ એટલે કે એવરેજ યરલી તાપમાન કેટલું હોય અને યરલી કેટલો વરસાદ પડે છે તેના આધારે જુદા જુદા જૈવ વિસ્તારોનું નિર્માણ થાય છે. આપણે નામ આપીએ છીએ. જેમ કે પહેલું જૈવ વિસ્તારની વાત કરીએ તો રણભૂમિ. હવે રણભૂમિમાં તમે એવરેજ તાપમાન જો તો ઓલમોસ્ટ 22 થી 23 સેન્ટીમીટર અને અહીંયા જો તો 5. તો એવરેજ આખા વર્ષ દરમિયાન 5 થી 22-23 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર જોવા મળે છે. તો તમે એમ થાય ટીચર આ શું રણ પ્રદેશમાં વધારેમાં વધારે 23 ડિગ્રી સેન્ટીગ્રેડ એવું કેવું પોસિબલ બને? પણ હા પોસિબલ બને. કેમ પોસિબલ બને? કારણ કે રણ પ્રદેશ જે છે તો રણ પ્રદેશમાં તાપમાનમાં ખૂબ વેરિએશન હોય. દિવસના તાપમાનમાં અને રાત્રિના તાપમાનમાં ખૂબ વેરિએશન હોય. અને જો દિવસ અને રાત્રિના તાપમાન ભેગા મળીને જો એનો એવરેજ કાઢવામાં આવે તો એ એવરેજ 5 થી 22-23 સેન્ટીગ્રેડની વચ્ચે મળે છે. બરાબર? ડિગ્રી સેલ્સિયસની વચ્ચે મળે છે. દિવસ અને રાત્રિ એ બંનેનું એવરેજ કાઢવાનું. હવે ધારો કે આપણા વિસ્તારની વાતો કરીએ ને તો આપણામાં એટલો બહુ ફરક નહીં હોય. જો દિવસ દરમિયાન 30 ડિગ્રી હોય તો રાત્રિ દરમિયાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ કાં તો 22-23 ડિગ્રી, તો એટલું બધું તાપમાનનું વેરિએશન નહીં હોય. જ્યારે રણ પ્રદેશમાં કે દિવસમાં ભરપૂર ગરમી અને રાત્રિ દરમિયાન એકદમ ઠંડક પણ જોવા મળે છે. તો આવી રીતે તાપમાનમાં ખૂબ વેરિએશન હોવાને લીધે એનો એવરેજ જે છે તે 5 થી 22-23ની વચ્ચે થાય છે ટેમ્પરેચર. હવે તમે એની વરસાદની વાત કરો ને તો તમે અહીંયા જો વરસાદ ઓલમોસ્ટ 50થી નીચે છે. એનું જો એવરેજ કાઢો ને તો એવરેજ 25 થી 40ની વચ્ચે જેટલો ત્યાં વરસાદ પડે છે. અહીંયા તમને જે રેન્જ આપેલી છે એ બધી વરસાદની રેન્જ છે અને વરસાદ કેટલો પડે છે એ સેન્ટીમીટરમાં આપેલો છે. અને અહીંયા તમને ટેમ્પરેચર આપેલું છે -15 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, -10 ડિગ્રી, -5 ડિગ્રી ટેમ્પરેચર તમને અહીંયા આપેલા છે. હવે આપણે વાત કરીએ તૃણભૂમિ. તૃણભૂમિની આપણે વાત કરીએ ને તો ત્યાં વરસાદ 25 સેન્ટીમીટર કરતાં વધારે પડે છે, પરંતુ વૃક્ષ વિકાસ માટે એ વરસાદ એટલો ઇનફ હોતો નથી. તો એવા વિસ્તારને તૃણભૂમિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા
જોઈ શકો આલેખમાં કે જો એવરેજ અહીંયા તમે જો તો 25થી બરાબર અહીંયા આવે તો 25થી વધારે વરસાદ ત્યાં પડે છે, 25 સેન્ટીમીટરથી વધારે વરસાદ પડે છે. અને ક્યાં આવીને અટકે છે તો એવરેજ 90 સેન્ટીમીટર પર આવે છે, એટલે કે 25થી 90 સેન્ટીમીટરની વચ્ચે તૃણભૂમિમાં વરસાદ પડે છે. હવે આપણે વાત કરીએ શીતોષ્ણ વન. શેની વાત કરીએ તો શીતોષ્ણ વન. શીતોષ્ણ વન એટલે કે આ એવો વિસ્તાર કે ત્યાં આબોહવા બહુ સ્પષ્ટ હોય છે. સ્પષ્ટ એટલે કે ઋતુઓની જે અનુભૂતિ છે ત્યાં બહુ સ્પષ્ટ જોવા મળે. ત્યાં ઉનાળો, શિયાળો, ચોમાસું આ ત્રણે ત્રણ સિઝનમાં આબોહવા બહુ સ્પષ્ટ અલગ અલગ જોવા મળે. તો એવા વિસ્તાર કે જેને શીતોષ્ણ વિસ્તાર અથવા તો શીતોષ્ણ વન કહેવામાં આવે છે. તો એમાં આપણે ટેમ્પરેચર જોઈએ તો એવરેજ ટેમ્પરેચર 9 ડિગ્રીથી ઉપર અને એપ્રોક્સિમેટલી 25થી નીચે હોય છે, એટલે કે 9થી લઈને 25ની વચ્ચે આ શીતોષ્ણ વનમાં ટેમ્પરેચર જોવા મળે છે. એવી રીતે આપણે વાત કરીએ તો આ તૃણભૂમિનું ટેમ્પરેચર જોવાનું રહી ગયું. તો તૃણભૂમિનું ટેમ્પરેચર એવરેજ 2થી લઈને સ્ટાર્ટ કરીને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ઉષ્ણકટિબંધ વનની. ઉષ્ણકટિબંધ વન એટલે કે ત્યાં આબોહવા બહુ સતત હોય છે. અહીંયા તમે જો ટેમ્પરેચરમાં બહુ મોટો વેરિએશન જોવા નહીં મળતો, એક સતત ટેમ્પરેચર જોવા મળે છે. કેટલું તો 20થી લઈને 25ની વચ્ચે એમ સતત ટેમ્પરેચર જોવા મળે છે. બહુ ટેમ્પરેચરનું વેરિએશન જોવા મળતું નથી. હવે ત્યાં આપણે વરસાદની વાત કરીએ તો વરસાદનું પ્રમાણ એપ્રોક્સિમેટલી આવી રીતે 150થી વધારે અને 450થી ઓછું જોવા મળે છે. એટલે કે 150થી સ્ટાર્ટ કરીએ અને 425 જેટલું ત્યાં વૃષ્ટિપાત જોવા મળે છે. હવે વાત કરીએ શંકુદ્રુમ વન અને આર્કટિક અને અલ્પાઇન ધ્રુવ. તો હવે આ જે બે વિસ્તારો છે તે આ બે વિસ્તારો ધ્રુવ પ્રદેશની આસપાસ જોવા મળે છે. આ શંકુદ્રુમ અને આર્કટિક અલ્પાઇન ધ્રુવ એ બધા ધ્રુવ પ્રદેશની આસપાસ જોવા મળે. હવે આ શંકુદ્રુમ વન કેમ નામ આપવામાં આવ્યા? કારણ કે ત્યાં જોવા મળતા જે ઝાડ હોય તે આવી રીતે શંકુ આકારના હોય. તો આ શંકુ આકારના ઝાડ હોવાના પરિણામે એનું જંગલનું નામ આપવામાં આવ્યું શંકુદ્રુમ વન. તો એનું તમે આપણે એવરેજ ટેમ્પરેચરની વાત કરી તો એ એવરેજ ટેમ્પરેચર તમે જો 0 ડિગ્રીથી સ્ટાર્ટ કરીએ અને એ કેટલા મેક્સિમમ કેટલું ત્યાં જોવા મળે તો 14 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ત્યાં ટેમ્પરેચર જોવા મળે છે. વરસાદ જોઈએ તો 50થી લઈને 250 સેન્ટીમીટરની વચ્ચે ટેમ્પરેચર જોવા મળે છે. આર્કટિક અલ્પાઇન બરાબર, તો એમાં અહીંયા તમે જો માઇનસ ડિગ્રીમાં છે. ઓલમોસ્ટ ધ્રુવ પ્રદેશની આ બહુ જ નજીક આવેલો વિસ્તાર છે. પરિણામે ત્યાં ઠંડક બહુ વધારે ઓલમોસ્ટ 0 ડિગ્રીની નીચે જ હોય છે. કોઈક વાર જ 1-2 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે છે. હવે અહીંયા વરસાદ નહીં પડે, અહીંયા શું પડે? બરફ વર્ષા થાય. બરફ વર્ષા કેટલું જોવા મળે તો 0થી લઈને એટલે કે 2 સેન્ટીમીટરથી લઈને એવરેજ 125 સેન્ટીમીટર જેટલું બરફ વર્ષા જોવા મળે છે. તો આવી રીતે તાપમાનનું વેરિએશન્સ થાય તે પ્રમાણે તમે આલેખમાં જોઈ શકો. જેમ જેમ તાપમાનનું વેરિએશન થાય છે તેમ તેમ જૈવ વિસ્તાર બદલાય છે અને જેમ જેમ જૈવ વિસ્તાર બદલાય છે તેમ તેમ વૃષ્ટિપાત એટલે કે વરસાદનો રેશિયો બદલાય છે. તો આલેખ એટલે જ આપવામાં આવેલો છે કે તમને ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં કેટલું ટેમ્પરેચર હોય છે અને ત્યાં કેટલો વરસાદ પડી શકે છે. હવે આપણે શરૂઆત કરીએ આ પેરેગ્રાફ.
તો આ પેરેગ્રાફમાંથી તમને કીધો તે ત્રીજો ક્વેશ્ચન કે સજીવોના વિવિધ નિવાસ સ્થાનો જણાવો. તો આખો પેરેગ્રાફ તમારે લખી દેવાનો. તો દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. એટલે કે જૈવ વિસ્તાર છે તો જૈવ વિસ્તારની અંદર જુદા જુદા ક્ષેત્રો અને ત્યાં જોવા મળતી સ્થાનિક સજીવોની ભિન્નતા, તો એના આધારે કુદરતી નિવાસસ્થાનોનું નિર્માણ થાય છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો 13.2માં દર્શાવે. 13.2 એટલે કે તમે આના પછી તમને ડાયાગ્રામ બતાવું છું, આકૃતિઓ ફોટોગ્રાફ્સ આપેલા છે તમારી ચોપડીમાં કે ભારતમાં મુખ્ય કયા કયા જૈવ વિસ્તારો જોવા મળે છે. જેમ કે તમારા ચોપડીમાં આપેલું છે 13.2, તો ભારતમાં મુખ્યત્વે 4 જૈવ વિસ્તાર જોવા મળે છે. પહેલું વિસ્તાર કે ઉષ્ણકટિબંધીય વર્ષાવન, બીજો વિસ્તાર આ છે તે પર્ણપ્રપાતી વન, ત્રીજો વિસ્તાર રણ વિસ્તાર છે અને ચોથો સમુદ્ર તટ એટલે કે સમુદ્ર કિનારે જોવા મળતો નિવસન તંત્ર. હવે આપણે વાત કરીએ આ ઉષ્ણકટિબંધીય વર્ષાવન કે જ્યાં બહુ જૈવ વિવિધતા જોવા મળે છે. હવે તમને એમ થાય કે આ પર્ણપ્રપાતી વન એટલે શું? કે પર્ણપ્રપાતી વન કે જ્યાં ચોમાસા દરમિયાન જંગલ જે છે તે લીલુંછમ જોવા મળે છે. જ્યારે ઉનાળો આવે કે ઉનાળો આવે તો ત્યારે શું થાય કે પર્ણ જે છે તે ખરી પડે, અને પર્ણ ખરે એટલે એને શું કહેવાય? પર્ણપ્રપાત કહેવામાં આવે છે. ચોમાસા દરમિયાન આખું જંગલ જે છે તે લીલુંછમ જોવા મળે છે, કારણ કે ઉનાળામાં શું થાય? ઉત્સેદન દર વધે છે. હવે ઉત્સેદન દર વધે એટલે પાણી વધારે પડતું ગુમાવાય, તો એ પાણી વધારે પડતું ન ગુમાવાય એના કારણે પર્ણ જે છે તે ખરી પડે છે. હવે આવી રીતે ગુજરાતમાં પણ કેટલાક પાનખર જંગલો જોવા મળે છે કે જે ચોમાસા સિવાયની બીજી સિઝનમાં ત્યાં પર્ણ ખરી પડે છે. હવે આ બે તો તમને શબ્દ ખ્યાલ જ આવી જાય, અને આ જે ફોટોગ્રાફ છે એ તમારા ચોપડીમાં આપેલ છે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. તમને એમ થાય કે ભાઈ આ કમ્ફર્ટેબલ ઝોન છે, આટલા જ વિસ્તારમાં નિવસન તંત્ર જોવા મળશે, સજીવ આટલી જગ્યા પર જ જોવા મળે છે. પણ એવું એ વાત જ ખોટી. તમે એમ વિચારી બી નહીં શકો. જેમ કે ગરમ પાણીનો ઝરણું, તમને એમ થાય કે અહીંયા તો કોઈ ના રહે, પણ હા બેક્ટેરિયાને બધા ત્યાં સર્વાઈવ કરી શકે છે. તો એવા જગ્યા પર પણ સજીવો વસવાટ કરે છે કે જ્યાં તમે ઇમેજ બી નહીં કરી શકો કે અહીંયા સજીવોનું અસ્તિત્વ હશે. જેમ કે શેકી નાખતું રાજસ્થાનનું રણ. તમે બધા રાજસ્થાન શબ્દ આવે એટલે વાકેફ થઈ જાઓ કે હા ભાઈ ત્યાં તો બહુ જ ગરમી પડે, પણ હા ત્યાં લોકો રહે છે, ત્યાં ડુંગરાળ પર બી લોકો રહે છે, અને ત્યાં પ્રાણીઓ પણ જોવા મળે છે, અને ત્યાં વનસ્પતિ પણ અમુક જ પ્રકારની બહુ લિમિટેડ ઉગે છે. નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, એટલે કે ત્યાં વરસાદ બહુ મોટા પાયે પડતો હોય તો એવા વિસ્તારોમાં પણ સજીવો વસવાટ કરે છે. ગહન મહાસાગરીય ખાઈઓ. ગહન મહાસાગરીય ખાઈ એટલે કે મહાસાગરના તળિયાનો ભાગ કે જ્યાં સજીવો વસવાટ કરે છે. વેગવતા પ્રવાહ એટલે કે વહેતું પાણી, વરસાદનું ધસમસતું વહેતું પાણી કે ત્યાં પણ સજીવો એમાં પણ જીવી શકે છે. 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, એટલે કે આપણે એમ કહીએ ને કે ભાઈ ત્યાં તો બરફ જ હોય, તો ત્યાં કેમ? ત્યાં પેંગ્વિન જેવા સજીવો રહી શકે છે.
ઊંચા પર્વતીય શિખરો, ઉકળતા ગરમ પાણીના ઉકળતા ગરમ પાણીના ઝરણા તેમજ દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણ તમને એમ થાય કે ખીણમાં તો કોણ રહે ભાઈ, આપણે તો અંદર ચણાઈ જઈએ, બરાબર ને, દટાઈ જઈએ. હા, ત્યાં પણ સજીવો વસવાટ કરે છે. તો આવા બધા જુદા જુદા પ્રકારના નિવાસસ્થાન છે કે જ્યાં સજીવો વસવાટ કરે છે. હવે આપણા આંતરડા એટલે કે આપણા આંતરડામાં પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે. એટલે કે તમે ઇમેજ નહીં કરી શકો એટલા સૂક્ષ્મ જીવો આપણા આંતરડામાં જોવા મળશે, જે આપણી પાચન ક્રિયામાં મદદ કરે છે અને હાનિકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. એમાંથી એક નામ આપું તો એક નામ બેક્ટેરિયાનું છે, ઈ કોલાઈ, એટલે કે આપણે ઇંગ્લિશમાં લખીએ તો ઈ કોલાઈ બેક્ટેરિયા. ચાવીરૂપ તત્વો એટલે કે પરિબળો, નિવાસસ્થાન પર અસર કરતા પરિબળો, બરાબર ને. કારણ કે આપણું જ એક્ઝામ્પલ લઈએ, પ્રાણીઓનું એક્ઝામ્પલ લઈએ તો આપણે હવા, પાણી અને જમીન વગર જીવી શકતા નથી. ઉપવાસ કરીએ વસ્તુ અલગ છે, પણ એવું નહીં કે આખું જીવન પર્યંત આપણે આ હવા, પાણી અને જમીન વગર રહી શકીએ, એવું શક્ય જ નથી. હવા તો આપણને જોઈએ જ, એક સેકન્ડમાં બી જો ફરક પડી જાય ને તો આપણને શ્વાસ લેવાની તકલીફ પડી જાય. તો આવી રીતે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. સૌથી મહત્વનું પરિબળ તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. તમને કીધું તેમ કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ એ સજીવો માટે બહુ મહત્વનો ફાળો છે, મહત્વના પરિબળો છે. જુદા જુદા તાપમાને જુદા જુદા સજીવો વસવાટ કરે છે. આપણે એ યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક રાસાયણિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. એટલે કે આજે ભૌતિક રાસાયણિક જે અજૈવિક ઘટકો છે, તો એ અજૈવિક ઘટકો કોઈપણ દિવસ એકલા પોતાની જાતે કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતો નથી. એ એકલો એમ નહીં કહી શકે કે આ સજીવની સંપૂર્ણ લાક્ષણિકતા છે. એના સિવાય પણ નિવાસસ્થાનોમાં ઘણા એવા સજીવો જોઈ શકો છે. આગળ વાત કરીએ તો આ નિવાસસ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવોના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત જ આંતરક્રિયા કરે છે, તેવા ઘટકોનો પણ નિવાસસ્થાનમાં સમાવેશ થાય છે. એકલું નિવાસસ્થાનમાં અજૈવિક ઘટકોનો સમાવેશ નથી થતો, એની સાથે સાથે, એટલે અજૈવિક ઘટકોનો તો થાય જ છે, એની સાથે સાથે નિવાસસ્થાનમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો, સ્પર્ધકો, બરાબર, એ બધા વચ્ચે આંતરક્રિયાઓ પણ સતત થતી રહે છે. કહેવાનો મતલબ એવો છે કે સજીવોનો અજૈવિક ઘટકો સાથે પણ આંતરક્રિયા થાય છે અને સજીવ વચ્ચે પણ આંતરક્રિયા સતત થતી રહે છે અને એ રીતે નિવસન તંત્રની રચના થાય છે અને જે તે નિવાસસ્થાનની રચના થાય છે. આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોને વિકાસ સાધ્યો હશે. એટલે કે આપણે એવું માનીને ચાલી શકીએ કે જે તે સજીવ જે સ્થાને રહી જાય છે અને ત્યાં જીવી જાય, પ્રજનન કરે, એટલે કે સંતતિનું નિર્માણ કરે, તો દેટ મીન્સ કે એ ત્યાં નિવાસસ્થાન એને ફાવટ આવી ગયું. જેમ કે હવે આપણને એવું નહીં હોય કે આપણને પાણીમાં નાખી દીધા તો આપણે ત્યાં વસવાટ કરી શકીએ, એવું હોતું નથી. જે તે સજીવ પર્ટિક્યુલર નિવાસસ્થાનમાં રહે છે, ત્યાંના ટેમ્પરેચર સાથે એ અનુકૂલન સાધી લે છે અને ત્યાંના ટેમ્પરેચર સાથે અનુકૂલન સાધી લે, એટલે કે ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલન સાધી લે અને એ પ્રજનન કરી શકે છે. જેમ કે આપણે શિમલા જેવા જઈએ કે જ્યાં બહુ જ ઠંડી પડે, બરફ પડે, તો ત્યાં જો અનુકૂલન સાધી લીધું, કે ત્યાંના ટેમ્પરેચર સાથે આપણા શરીરે તાલમેલ સાધી લીધો,
તો ત્યાં આપણે જીવી શકીએ છીએ. પણ જો બહુ ઠંડી પડી અને આપણે ત્યાં અનુકૂલન ન સાધી શક્યા તો શું થાય? મૃત્યુ પામી જઈએ. તો એવી રીતે જો લાંબા સમયગાળા દરમિયાન જે તે સજીવ ટકી ગયું, પ્રજનન કરી લીધું, એટલે સમજી લેવાનું કે એ એની માટે ફાવટ આવેલું નિવાસસ્થાન છે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે. સ્વાભાવિક છે ને, બધા સજીવો અનુકૂલન સાથે એવું નથી હોતું. જેમ કે માછલીને જમીન પર લાવી દે તો એ અનુકૂલન સાધી શકે નહીં. તો દરેક સજીવો એ ફેરફારને સહન કરી શકતા નથી. જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો એટલે કે સાધનો, પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. એટલે કે જે તે સજીવને જીવન જીવવા માટે એક પર્ટિક્યુલર તાપમાન જોઈએ, પાણી જોઈએ, હવા જોઈએ, બરાબર? તો દરેક સજીવ અલગ અલગ રીતે ટેવાયેલો હોય છે. જરૂરી નથી કે દરેક સજીવ દરેક નિવાસસ્થાનમાં અનુકૂલન સાધી શકે, અને જ્યાં એ અનુકૂલન સાધે તો ત્યાં એ પોતાની જીવન પદ્ધતિ રચે છે. હવે આપણો અહીંયા સજીવો અને તેનું પર્યાવરણનો ટોપિક પૂરો થાય છે. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં અજૈવિક પરિબળો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમાં જે આલેખ આપેલો છે, બરાબર, જે આકૃતિ આપેલી છે તે ખાસ તમારે સમજવાની. જો ન સમજ પડે તો વિડીયો 2 વાર જોજો, કારણ કે એમાંથી બી ઘણીવાર MCQ પૂછાય છે. ઘણીવાર આવી રીતે તમને આલેખ આપી દે, બરાબર, તો પછી એમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ કયો વિસ્તાર છે. હવે શીતોષ્ણ વન છે, ધારો કે આ શીતોષ્ણ વન છે, તો ત્યાં શું કરી દે? બી લખી દે, અહીંયા એ લખી દે, અહીંયા સી લખી દે. તો તમને એમ કહે કે નીચેનામાંથી ABC જણાવો, નીચેની આકૃતિ પરથી ABC જણાવો. તો તમારે ખાસ આ બધા વિસ્તારો મોઢે કરવાના. આપણો ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.